3 વર્ષ અગાઉ ડુમસના કાંદી ફળિયામાં 3-4 કરોડની લૂંટના ઈરાદે એકની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે। ત્યારે બાતમી મળી હતી કે ગત 2 એપ્રિલ 2021ના રોજ રાત્રિના સમયે ડુમસના કાંદી ફળિયામાં એક આધેડ ભૂપેન્દ્ર પટેલને મધ્યરાત્રિના સમયે અજાણ્યા 8 ઈસમોએ તેમના જ ઘરમાં ઘૂસી હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી। જે હત્યાકાંડમાં કેટલાક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને 2 આરોપીઓ હાલ મહારાષ્ટ્ર ખાતે છે તેવી માહિતી મળતા જ જોશુઆ ઉર્ફે અન્નાર રાજેન્દ્રનન ને મહારાષ્ટ્રના ડોંબીવલી અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંહને પાણીગ્રાહીને કલ્યાણ ઈસ્ટ ખાતેથી ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વેશ પલટો કરી આરોપીઓને ઝડપ્યા હતા। તો આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેઓએ મુંબઈના બદલાપુર ખાતે વાંગણી હાઈવે પર એક બંગલામાંથી 160 કરોડની લૂંટનો યોજના બનાવી હતી। જે જગ્યાની રેકી કરતાં ત્યાં લૂંટ પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોય, જેથી 3 થી 4 કરોડની લૂંટના ઈરાદે સુરતના ડુમ્બસમાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને લૂંટનો પ્રયાસ કરી એકની હત્યા કરી હતી। સસેડા સાથે અઝર કુરેશી।